હાલો મિત્રો, તો આજે હું તમારી સાથે શેર કરીશ મસાલા ભાખરીની રેસીપી। તો આ મસાલા ભાખરી છે તે ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી બને છે અને તમે આ મસાલા ભાખરી એકવાર બનાવી તેને તમે 4 થી 5 દિવસ સુધી ખાઈ શકો છો। તો આજે આપણે આ મસાલા ભાખરી અમુક ટિપ્સ અને ટ્રિક્સ સાથે બનાવીશું, જેથી આ મસાલા ભાખરી છે તે 4 થી 5 દિવસ સુધી ખરાબ પણ નહીં થાય અને ઠંડી થયા પછી પણ તેનો ટેસ્ટ એવો જ મિત્રો રહેશે। જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો। અને હા, જો તમને મારી રેસીપીઓના વિડીયોઝ ગમે છે અને ચેનલને સબસ્ક્રાઇબ હજી સુધી નથી કર્યું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો અહીં આપણે આ મસાલા ભાખરી બનાવવા માટે એક બાઉલમાં મેં અહીં 2 કપ જેટલો રોટલીનો લોટ લીધો છે। તેની સાથે 1/4 કપ જેટલો આપણે રવો એડ કરવાનો છે, જેથી આપણી ભાખરી છે તે ખાવામાં ખૂબ જ સરસ ક્રિસ્પી બનશે। સાથે 1/4 કપ જેટલો આપણે ભાખરીનો કકરો લોટ એડ કર્યો છે। તેની સાથે 1/4 કપ જેટલો આપણે ચણાનો લોટ એડ કરવાનો છે। તમે અહીં બાજરીના લોટનો પણ ઉપયોગ કરી શકો છો। તેની સાથે 2 મોટી ચમચી જેટલી ફ્રેશ આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું। ત્યારબાદ થોડા ઝીણા કાપેલા ધાણા અને સાથે અહીં આપણે ઝીણી કાપેલી લીલી મેથી લીધી છે। તો ધાણા મેથીથી આ મસાલા ભાખરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। ત્યારબાદ અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલા અજમાને આપણે હાથથી ક્રશ કરીને એડ કરવાના છે, જેથી આપણે આ મસાલા ભાખરીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે। ત્યારબાદ થોડી એવી આપણે હળદર એડ કરીશું અને અડધી ચમચી જેટલું ધાણા જીરું। ત્યારબાદ થોડી એવી આપણે હિંગ ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલું અહીં આપણે લાલ મરચું એડ કરીશું। ત્યારબાદ મોણ માટે અહીં આપણે 2 નાના પાવડા તેલ એડ કરવાનું છે અને હવે આપણે આ બધી જ વસ્તુને હાથથી એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે। તો અહીં આપણે મુઠ્ઠી પડે એ રીતનું આપણે મોણ દઈને રેડી કરવાનું છે, જેથી આપણી આ ભાખરી છે તે ખાવામાં ખૂબ જ સરસ ખસ્તા અને ક્રિસ્પી બને મિત્રો। તો અહીં તમે જોઈ શકો આપણે આ રીતે મુઠ્ઠી પડે એટલું આપણે મોણ દીધું છે। તો હવે આપણે તેમાં આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈ આપણે ભાખરીનો કઠણ લોટ બાંધીને રેડી કરવાનો છે। તો અહીં આ લોટ ઢીલો ન થઈ જાય મિત્રો, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। જો અહીં તમે કઠણ લોટ મિત્રો બાંધ્યો હશે ને તો જ તમારી આ મસાલા ભાખરી છે તે એકદમ સરસ ક્રિસ્પી બનશે। તો અહીં આપણે મસાલા ભાખરીને એકદમ સરસ ટેસ્ટફુલ બનાવવા આપણે આ રીતે લોટમાં બધા જ ચડિયાતા મસાલા એડ કરવાના છે, જેથી આપણી આ મસાલા ભાખરી છે તે ઠંડી થયા પછી પણ એકદમ સરસ ટેસ્ટી જ રહેશે મિત્રો। તો અહીં તમે જોઈ શકો આપણે આ રીતે મસાલા ભાખરીનો એકદમ સરસ કઠણ લોટ બાંધીને રેડી કરી લીધો। તો હવે આપણે તેને ઢાંકી દઈશું અને 10 મિનિટ માટે આપણે તેને સાઈડમાં રાખીશું, જેથી આપણો લોટ છે તે એકદમ સરસ એવો સેટ થઈ જાય। તો 10 મિનિટ જેટલો સમય થઈ જાય એટલે હવે આપણે ઉપરથી ઢાંકણ ખોલી લેવાનું અને લોટને આ રીતે હલકા હાથે થોડો એવો મસળી લેવાનો। તો હવે આપણો લોટ મસાલા ભાખરી બનાવવા માટે રેડી છે। તો તેમાંથી આ રીતે મીડિયમ સાઇઝના આપણે લુવા બનાવી લેવાના છે અને હવે આપણે આ લુવાને પાટલી ઉપર રાખી દઈશું અને હવે આપણે ભાખરી વણી લેવાની છે। તો અહીં આપણે ન વધી પડતી જાડી કે ન એકદમ પતલી એ રીતે આપણે આ ભાખરી વણીને રેડી કરવાની છે મિત્રો। તો તમે આ મસાલા ભાખરી બનાવી બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકો। જો બાળકો સાદી ભાખરી મિત્રો ન ખાતા હોય ને તો તમે તેને આ રીતે મસાલા ભાખરી બનાવીને આપશો ને એટલે બાળકોને ખૂબ જ પસંદ આવશે। તો આ રીતે આપણે ભાખરી વણાઈ જાય ને એટલે આ રીતે આપણે એક વાટકો લઈ લઈશું અને તેના આપણે આ રીતે ભાખરી ઉપર રાખી આપણે તેને ભાખરીને કટ કરી લઈશું, જેથી આપણી બધી જ ભાખરી છે તે એક સરખી બનીને તૈયાર થાય। ત્યારબાદ હવે આપણે એક ચાકુની મદદથી આ રીતે વચ્ચે કાપા કરી લેવાના, જેથી આપણે ભાખરીને જ્યારે મિત્રો શેકીએ ત્યારે તે ફૂલાય નહીં અને ભાખરી એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થાય। તો હવે આપણે ભાખરીને શેકવા માટે આ રીતે એક તવો અગવચ ગરમ કરવા માટે રાખી દીધો હતો। તો તેમાં આ રીતે થોડું એવું ઘી લગાવી દઈશું અને આપણે આ મસાલા ભાખરીને શેકવા માટે રાખી દેવાની છે। તો હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખીશું અને આ બાજુની સાઈડમાં ભાખરીને આપણે 30 સેકન્ડ સુધી આપણે તેને શેકાવા દઈશું અને આ બાજુની સાઈડમાં ભાખરી શેકાઈ જાય એટલે આપણે તેની સાઈડને ચેન્જ કરી લઈશું અને ઉપરથી આપણે થોડું એવું ઘી લગાવી દઈશું। તો આ રીતે આપણે થોડું થોડું ઘી લગાવતા જઈ ભાખરીને વારંવાર ફેરવતા જવાની છે, જેથી આપણી આ મસાલા ભાખરી છે તે બંને બાજુથી એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ તે શેકાઈ જશે।
જો તમારે અહીં ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ કરવો હોય તો તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ઘીથી આ મસાલા ભાખરીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે, એટલે બને ત્યાં સુધી ઘીનો ઉપયોગ કરવાનો. તો આ રીતે બંને બાજુથી હલકી એવી ભાખરી શેકાઈ જાય ને મિત્રો, એટલે હવે આપણે તાવીથાની મદદથી આ રીતે ભાખરીને પ્રેસ કરતા જઈ એકદમ સરસ એવી બંને બાજુથી આપણે ક્રિસ્પી કરી લેવાની. તો આ મસાલા ભાખરીને શેકાતા કુલ 3 થી 4 મિનિટ જેટલો સમય લાગશે મિત્રો. જો તમારી પાસે અહીં મોટો તવો હોય તો તમે તેમાં એકસાથે 2 થી 3 ભાખરીને તમે શેકી શકો છો. તો અહીં તમે જોઈ શકો આ રીતે હલકી ગોલ્ડન બ્રાઉન રંગની થઈ બંને બાજુથી આપણી આ મસાલા ભાખરી ક્રિસ્પી થઈને રેડી થઈ ગઈ. તો તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને આ જ રીતે આપણે બીજી બધી જ મસાલા ભાખરી છે તેને આપણે વણીને આ રીતે શેકી લેવાની છે મિત્રો. તો આ રીતે વચ્ચે વચ્ચે થોડું થોડું ઘી લગાવતા જઈશું અને આપણે તાવીથાની મદદથી એકદમ સરસ પ્રેસ કરતા જઈ બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આ મસાલા ભાખરીને શેકીને રેડી કરી લેવાની છે. તો મસાલા ભાખરીને આપણે મીડિયમ ટુ સ્લો સાઈડ ગેસની ફ્લેમ રાખીને શેકવાની છે, જેથી આપણી મસાલા ભાખરી છે તે અંદરથી એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ આપણી આ મસાલા ભાખરી બનીને રેડી થઈ જશે. તો મેં આ જ રીતે બીજી બધી જ મસાલા ભાખરીને બનાવીને રેડી કરી લીધી, તમે જોઈ શકો છો. તો મિત્રો, જો તમને શાક રોટલી ખાવાનું મન ન હોય ત્યારે તમે આ મસાલા ભાખરી બનાવીને રેડી કરી શકો. તો મસાલા ભાખરી સાથે લસણવાળી ચટણી અને ગરમા ગરમ ચા સાથે મિત્રો આ મસાલા ભાખરી તમે ખાશો ને તો ખાવાની ખૂબ જ મજા આવશે. તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.